ઈરાની નૌકાદળે અમેરિકા ટેન્કર પર ફાયરિંગ કર્યાનો દાવો કર્યો છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક ઘટનાથી આંતરરાષ્ટ્રીય તણાવ વધ્યો છે। ટેન્કરે રડાર બંધ રાખીને માર્ગ પસાર કર્યાનો દાવો જે છે તે ઈરાને કર્યો છે। તસ્નીમ ન્યૂઝ એજન્સીએ ઘટનાની માહિતી જાહેર કરી છે, જ્યારે અમેરિકી સેનાએ બંદર અબ્બાસ નજીક જવાબી ફાયરિંગ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો। જવાબી કાર્યવાહીમાં ખાલી વિસ્તારને નિશાન બનાવાયું। ઘટનામાં હાલ તો કોઈ જાનહાની ન થયાની માહિતી પણ સામે આવી રહી છે, ત્યારે અમેરિકા તરફથી હજુ સુધી આ ઘટનાને લઈને કોઈ સત્તાવાર નિવેદન જે છે તે જાહેર નથી કરવામાં આવ્યું। જો કે ઈરાન પોતાની જીદ પર અડગ છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીકથી જે જહાજો પસાર થઈ રહ્યા છે તેનું ફૂલ સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। દુશ્મન દેશોના જહાજોને ત્યાંથી નથી પસાર થવા દેવામાં આવતા તેવો પણ એક સવાલ। અનેક જહાજો ધીમે ધીમે ત્યાંથી પસાર તો થઈ રહ્યા છે, પરંતુ જે દેશના જહાજો જો કોઈ આડી અવડી લઈને ચાલે છે તો પછી તેમના પર જવાબી કાર્યવાહી કરવામાં આવે છે। એ જ રીતે અહીંયા ઈરાની નૌકાદળે એક અમેરિકી ટેન્કર પર ફાયરિંગ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે। સાથે જ હોર્મુઝ સ્ટ્રેટ છે તેની નજીક જે આખી ઘટના બની તેને લઈને હવે આંતરરાષ્ટ્રીય તણાવ વધતો જોવા મળી રહ્યો છે। તસ્નીમ ન્યૂઝ એજન્સી છે તેમણે આ વાતની પુષ્ટિ કરી અને અનેક દાવાઓ કર્યા છે, માહિતી જાહેર કરી છે। અમેરિકી સેનાએ બંદર અબ્બાસ નજીક આ જવાબી કાર્યવાહી કરી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। એટલે કે ઈરાન દ્વારા જે અબ્બાસ બંદર છે તેના નજીક ફાયરિંગ કર્યાનો દાવો અમેરિકાના જે ટેન્કર લઈને આવી રહ્યા હતા જે લોકો અમેરિકાના, તેઓએ આ પ્રકારનો એક દાવો કર્યો છે। જોકે ઘટનામાં માત્ર જવાબી કાર્યવાહી થઈ છે, ફાયરિંગ થયું છે, ઘટનામાં કોઈ પણ જાનહાની નથી થઈ। અને આખી ઘટનાને લઈને અમેરિકા તરફથી હજુ સુધી કોઈ પણ જાતનું સત્તાવાર નિવેદન જે છે તે પણ સામે નથી આવ્યું। પરંતુ મિડલ ઇસ્ટની આ યુદ્ધની સ્થિતિ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી અનેક જહાજોને પસાર ન થવા દેવા, ન માત્ર એક અમેરિકા, ન માત્ર એક ઈરાન, પરંતુ એ બંને દેશોની સાથે સાથે દુનિયાના અનેક દેશો અત્યારે એ સંપડાઈ રહ્યા છે, કારણ કે ગેસ, પેટ્રોલ, ડીઝલ સહિતની વસ્તુઓ જે રસ્તેથી પસાર થાય એ રસ્તો જ બ્લોક થઈ જાય, જહાજો પહેલી બાજુ રહી જાય, આ બાજુ કશું જ ન આવવા દે, એટલે દેશની અર્થવ્યવસ્થા એ ખોરવાઈ જતી હોય છે। એ જ રીતે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।